સવારમાં હે ને નિરણ ભૂકો ખાર્યું બધું ભેગું ખાઈ બે હું, કેમ કે સવારમાં બધી ટાઈમ ચડી ગયું ને તો થોડુંક ચડી લે ને વાંધો ન આવે. આમ તો આપણે ચડી ગઈ છે ટાઈટ તો અત્યારે. થોડું ઘણું ખાઈ લે એટલે પછી હાકીએ. રાજે આપણે જો ઊભો હમો નજીક જઈને જ દેખાડી દઈ તમને. એમ જ આવે જો ખાલી માથાનું ને આ કલર પકડ્યો છે. એ ફોટો આવે તો હું તમને ખૂટીઓ પણ દેખાડીશ, સાઈડમાં લગાડી દઈશ. તો આપણે છે ને તમને સવારે કીધું હતું કે આપણે રાજના બાપુનું ના કયો છે, તો આપણે ભાઈ બીજદાન કરાવ્યું હતું ને એમાં એવું હતું 1009 એનું બીજદાન કરાવેલ છે. અને રિઝલ્ટ આવ્યું તો એમાં એવું લાગે દેશી વધારે છે. તો રિઝલ્ટમાં એવું ફેર પડે છે કે આપણે રાતે ને ખૂટીઓ રખડતો તો જો એનાથી રહી ગયું હોય તો હવે આપણે એમાં અનુભવ નથી કાંઈ, કેમ કે વાછડો કલર એને ખૂટિયામાં થોડોક લે છે. બેના ફોટા રાખેલા છે તમને દેખાડી. આગળ જે તમે બે ફોટા જોયા એ પેલો છે ખૂટીઓ, એ છે આપણે રેડિયર ખૂટીઓ અમારા ઘરે આવતો હતો એ બી. હવે જો એનું રિઝલ્ટ હોય મને એવું લાગે છે, કેમ કે ઓલા કાંકરે જે આવે પણ એમાં શું છે કે રિઝલ્ટ વધારે પડતું ખૂટિયા ઉપર ગયું છે. કલરમાં તો માં ઉપર ગયું, બાકી તો ઓલાનું એવું જ આવે સફેદ રિઝલ્ટ. બોલો હટો, આ કલર વધારે પકડશે એવું લાગે છે અંદાજો, કાં તો સફેદ થઈ જાય નક્કી ના કહેવાય. આમે કૃષ્ણ થોડાક કાંઈ ઓલા થયા દેશીમાં, બાકી કાંકરાજી જતો. તો આપણે જો બધી ભેહું આવી ગઈ છે, કેમ કે હવે ક્વોલિટી બધી ઘટી ગઈ છે હાવ. કેમ કે મેદાન લીલું હતું ને તો ક્વોલિટી મસ્તીની અહીંયા આવતી હતી. અમે જો અહીંયા ભેહું ચરે એટલામાં આમ આગળ કાંઠા સુધી એટલામાં રખડાવીને પાછી વારીને પાછી અહીંયાથી લઈ લેવાના આમને એમાં નદીમાં. વધારે લઈને જ જવાનું ક્યાંય આગળ તો છે નહીં. કાલ ધરાથી ગઈ હતી એમાંથી પાછી ચક્કર મારીને પાછી ભાગી ગઈ, બાકી તો ઊભી રહી ગયું આ સાઈડ. આમ શું છે કે તડકો આવે ને એટલે ઓલી ક્વોલિટી ઓલી થઈ જાય. હા ઊભી અહીંયા રહી ગઈ, આ સાઈડ ક્વોલિટી દેખાય ને દેખાતી નહીં, આ એક સાઈડ બ્લેક દેખાય. હાલો હાલો હાલો. હવે હું અહીંયા ધોરી ફૂલડી બહુ ખાય ને. આ કોવાડિયાનો બીજી પ્રજાતિ છે. કોવાડી જેવો જ થાય પણ સિંગું થાય આને. આ સિંગુમાં આવી જાય વધારે મોટી સિંગું છે. હા ઓલો કોવાડી થાય ને એની નાની સિંગ હોય એ તમને દેખાડી જ દો. ક્યાં ગયો કોવાડી? ઝાડવા જ નથી રહ્યા. હું આ ઊભા આશા જ છે. આમાં બધે કોવાડી થઈ પડે તો પણ રહી ગયો. વરસાદ આવ્યો ને સાફ કરી ગયો, ફાયદો એ થયો. આમાં આ છે તો તમને દેખાડી જ દઈ. જે આ સિંગ કેટલા ઇંચની? 1.5 ઇંચની હિંચું સિંગ હોય. આ સિંગ ને ઓલી સિંગ તમને દેખાડી એટલે ઘડીક ફેર પડશે એમાં. આ તો વધારે મોટી હોય. વિચાર કરો, આ સિંગ મોટી છે, લાંબી સિંગું છે કુવાડી જ પણ લાંબો બીજી નસલનો. કેમ કે જાફરાબાદી, બની, મુરા બધા અલગ અલગ હોય ને એની જેવું છે. આ ઓલી રેડિયારે પહોંચી એવી ઘટી ગઈ આવી નથી, આ ચમડી ચડી ગઈ હોય લગભગ. હવે બચી હગે એમ નથી, એવું લાગતું નથી ભાઈ. તો અત્યારે જો બાંધી આમાં બાંધી નાખે તો ભારે મજા આવે. ચૈરા રાખે ભેહું, ભાગે નહીં કે ઓમે ભાગે એમ નથી. તો આવડે બધી ભેહું અમને પાછી વટાડી દીધી. અહીંયા કોઈક રાતે આવેલું છે ભાઈ. કાલે કાંઈ હતું જ નહીં, એટલે ગમે ઢોર મરી ગયો ને સમાતી દીધી છે. એટલે અહીંયા ખાડો ખોદીને આ મોયડો પડ્યો ને એને અંદાજે લાગે આપણે કે સમાતી દઈ ગયા છે. ગમે ઢોર મરી ગયેલ છે અહીંયા, સમાતી દઈ ગયા છે ને ફૂલડા નાખ્યા, અગરબત્તી કરેલ છે.
તો આપણે લાગે છે ગાય કોકની પિયારી હશે, ત્યાં બળદ હશે, તો અહીંયા સમાતી દીધી છે, સવારમાં દીધેલી લાગે છે, એટલે વધારે ટાઈમ નથી થયો, કેમ કે આમાં ધુવાડા નીકળે દેખાય. જમીનમાંથી ધુવાડા નીકળે છે, એટલે હવે આમાં કંઈ નક્કી ના કહેવાય કેટલા વાગ્યાનું છે. આપણે ઓલી બેઉને પણ હાંકી લીધી. મને તો અત્યારનું જ લાગે લગભગ સવારમાં વહેલા દીધી હશે, કારા સાંજે દીધી હોય. તો આપણે બેવણ જાવ ત્યાં નદીમાં આમાં ઉતારી દીધી બધીને. હવે આમાં ચારશે ઘડીક વાર, બપોર પાડી નાખશે આમાં, કેમ કે 9:30 તો થઈ ગયા અત્યારે. હવે 2 કલાક કાઢવા હું વાર લાગે. અહીંયા દામનું ઘૂમરો મારશે તો અડધી પોણી કલાકે તો હજી ઉમાં પહોંચશે, પાછી માથેથી આવશે અહીંયા 12 વાગી જશે. આપણી જે ભેહું વાહે રહી ગઈ હવે બધીને હાંકી લીધી આગળ, કેમ કે ભેહું બધી હવે ને ઓલી બધી આગળ નીકળી ગઈ, આ બધી વાહે રહી ગઈ, અડધી આમની વહી ગઈ બેક ગાયોની માથે ચડતી બધી નાખી આવ્યા હતા. હવે આને અહીંયા ઢાંકી નાખવાની, સીધી ભાગી જાય. તો આપણે જો બધી બેન ઘરે વટાડી દીધી ને હવે હે ને આ કાંટા હલગાવા છે. હવે વિચાર કરે કઈ બાજુ હલગાવી, કેમ કે પવન હોય ને તો હલગી જાય કાંટા. એની પહેલાં પણ આપણે ટ્રાય કરી હતી, ના ઉપડું, સક્સેસ ના થયું. આજે વળી આ સાઈડથી ટ્રાય કરશું, થોડુંક સાફ થઈ જાય ને તો કંઈક ચોમાસે ડૂચો થાય માલ આટું. તો આપણે બેન જો અત્યારે ચક્કર મારવા આવી ગઈ. આ બધી હે ને કાંઠા ભર અહીંયા રખડે. આમાં શું છે કે થોડુંક લીલું ખડ થઈ ગયું છે, તો વળી ચક્કર મારી લઈએ. બાકી હું બીજું કંઈ છે નહીં ચાલવાનું. આમાં હું થોડું થયા રાખે, વાંધો ના આવે. એટલે જો આટલા અમારા રખડે, આ ફૂલીઓ તો ખાલી કહેવાનું જ છે, બાકી તો ના લો સમજી જાઓ. પરવા અહીંયાથી લઈને સામું ઠેકડો મારો તો આપણે મારી ગયા હતા. અવાર એ નહીં મારાય, કેમ કે અવાર વધી ગયું, ધોવાઈ વધારે ગયું, પાણી વધારે આવ્યું ને એના હિસાબે આ ધોવાઈ ગયું. બાકી તો ક્યાં એમાં જાય ગમ છે નહીં. આમાં એવું પાણી ચોખ્ખું ભર્યું, હાવ માછલા નથી લગભગ આમાં માછલા લગભગ ઓછા થાય, કેમ કે ગારો રહ્યો ને એટલે ગારા માછલા ઓછા થાય, પાછા બતક રખડતા હોય. જો સાફ કરી જાય. નાગરાજની જો ભૂતળો ને બધા રખડે, આટલા હું ચક્કર મારી જાય ને તો પછી ઘરે જઈને ખાહે, ઘરે નાખવાનું જ રહીએ, બીજું કાંઈ નહીં. આપણે એને ભેહું બધી જો ભૂકો ખાઈ લીધો. હવે ગાયો આમાં આવી, ઓલી નોખું રાખ્યું હતું, મેં કહ્યું ખાઈ જાય, તો ખાવા આવી દીધી નહીં એ કંઈ. તમને આગળ મેં દેખાડ્યું હતું કે ભાઈ વિડીયોમાં આપણે કીધું હતું કે આમાંથી રાજનો બાપ ક્યું લાગે છે, એ મને નથી ખબર પડતી. મને વધારે લાગે કે તો ખૂટિયા ઉપર છે. જે પહેલાં ફોટો હતો એ ખૂટિયાવાળો હતો, ને બીજો ફોટો બે રાખ્યો છે એ આપણે બીજદાન કરાવ્યું છે. હવે એમાંથી કયા બુલનું આવ્યું છે ને એ ખબર નથી પડતી. ઓલું કાંકરેજનું કહે તો ભાઈ કાંકરેજનું મને નથી લાગતું બહુ, ખૂટ ઉપર જાય છે વધારે, તો દેશી